તમે ભલે વૈષ્ણવ હો પણ અષ્ટાક્ષરી મંત્રના જાપ જપતા હો, જો તમારી લગ્ની લાગી હોય માતાજીમાં, તો ઘણાનો પ્રશ્ન હોય છે કે અમે અન્યાશ્રય તો ન થઈ જાય ને. અન્યાશ્રય ક્યાંથી થાવ? કારણ કે કૃષ્ણ અને કાલીમાં કોઈ ભેદ છે નહીં, થયો પણ નથી, થવાનું નથી. આ ભેદ તમે મેં ઊભા કર્યા, બાકી કૃષ્ણમાં અને કાલીમાં કોઈ ભેદ છે જ નહીં. ભગવાન શિવ અને ભવાની પરણીને આવ્યા, અને જે કથા કહીશ ને પુરાવાની સાથે કહીશ. શિવ ભવાની પરણીને પધાર્યા. માતાજીનું લાવણ્ય એટલું સુંદર મજાનું. માં કાલિકા રૂપે પણ સારા સુંદર છે, માં છિન્ન મસ્તકા રૂપે પણ સુંદર છે, માં જગદંબા ભુવનેશ્વરી રૂપે પણ સુંદર છે. માં જગદંબા એક નવોઢા બનીને પધાર્યા, શિવ પટરાણી બન્યા ત્યારે પણ સુંદર છે. માં એકદમ સુંદર લાગી રહ્યા છે. માની સુંદરતાના શું વખાણ કરીએ આપણે? પણ શિવજી મહારાજે પાર્વતીના મુખારવિંદ સામુ જોઈને કહ્યું, દેવી તમારા મુખારવિંદની જે કોમળતા ને રુજુતા છે એ અમને પુરુષ લોકોને ના મળે. અમારે તો આ મૂછો ને દાઢી. ત્યારે ભવાનીએ મુસ્કુરાતા કહ્યું કે દેવી આવી રુજુતા, મૃદુતા, કોમળતા તમારે જો પ્રાપ્ત કરવી હોય ને તો તમારે નારી બનવું પડે, સ્ત્રી બનવું પડે. ત્યાં સુધી આ પ્રાપ્ત ન થાય. નારી બનવું પડે? શિવજી પૂછો, નારી બનવું? આ કથા દેવી પુરાણની અંદર બતાવવામાં આવે છે. તો કે આપણે અદલા બદલી કરી નાખીએ તો ન ચાલે? શિવજીએ કહ્યું ભવાનીને કે આપણે અદલા બદલી કરી નાખીએ તો ન ચાલે. તો કે કેમ અદલા બદલી? તો કે તમે પુરુષ બની જાઓ ને હું સ્ત્રી બની જાઉં. તો કે કરીએ, એમાં કઈ ખોટનો ધંધો નથી, આપણે કરીએ. અને એ જ શિવજી મહારાજ રાધિકાજી બન્યા, અને ભગવતી કાલિકા એ કોણ બન્યા? કૃષ્ણ બન્યા. અને એ કૃષ્ણ અને રાધા પધાર્યા વ્રજધામની અંદર, સુંદર મજાની લીલા કરી. અને આ જગતની અંદર કૃષ્ણ અને કાલી એક છે, એની એક્યતા સ્થાપિત છે. કૃષ્ણ અને કાલી કોઈ જુદા છે જ નહીં. યાદ રાખજો, આપણા સનાતીઓની ક્યાં તૂટ્યા છે? મારો દેવ મોટો ને તારો દેવ ખોટો, એ કદી ના હોવું જોઈએ. પંચદેવ માંથી તમે કોઈ પણ ને માનો. સનાતની કોને કહેવાય? સૂર્ય, ગણપતિ, વિષ્ણુ, શિવ અને દુર્ગા, તમારા કોઈ પણ કુળદેવી. આ પાંચ માંથી તમે કોઈને પણ ઈષ્ટદેવ માનો, પણ મારો દેવ મોટો ને તારો દેવ ખોટો એવું ન હોવું જોઈએ. સનાતની એટલે પાંચેય દેવને સમાન આદર. આ સનાતની એટલે આ પાંચોનું ચક્કર જે બને છે ને એને જ સનાતન કહેવાય. એમાં કોઈને અવગણી કરવામાં આવતા જ નથી. એટલે ક્યારેક કોઈ દિવસ કોઈ દેવની અવહેલના ન હોઈ શકે. ગણપતિના સ્થાન ઉપર છે. ગણપતિ તો ને ગણપતિની પૂજા તો શિવ ભવાનીના વિવાહ થતા હતા ને ત્યારે શિવજી અને ભવાની ગણપતિની પહેલી પૂજા કરી. વિષ્ણુ ભગવાન જ્યારે પરણવા લક્ષ્મીજીને, માતા લક્ષ્મીજીને જતા હતા તો ગણપતિ મહારાજનું પૂજન કર્યા વગર નીકળ્યા તો એનો રથ પણ ખાડાની અંદર ખૂંચ્યો, વિઘ્ન આવ્યો. ગણપતિ એની જગ્યાએ છે, મહાદેવ એની જગ્યાએ છે, મા દુર્ગા એની જગ્યાએ છે. પણ ક્યારેય કોઈ દેવની અવહેલના ન થવી જોઈએ. આપણે સનાતનીઓને પક્કી રીતે જાગવાની જરૂર છે કે કોઈ પણ દેવની અવહેલના થાય, કોઈ પણ દેવ માટે કશું કંઈ પણ બોલાય તો આપણી લાલ આંખ થવી જોઈએ. કોઈ પણ દેવ માટે ક્યારેય કોઈ દિવસ જોક્સ ન થવા જોઈએ. ને એમાંય મારી માં ભવાની મહાદેવ માટે તો ન જ થવા જોઈએ, કોઈ દેવ માટે ન થવા જોઈએ. અમે સનાતની છે એનું પૂરેપૂરું ગૌરવ હોવું જોઈએ. અને આપણે જો આ ગૌરવ નહીં જાળવીએ તો કોણ ગૌરવ જાળવશે? દેવી પુરાણની અંદર બતાવવામાં આવ્યું કૃષ્ણ અને કાલીમાં કોઈ ભેદ છે જ નહીં. તો આપણે ભેદ રાખવાની શી જરૂર છે? દેવી પુરાણના 9મા સ્કંદની અંદર પણ બતાવવામાં આવ્યું, હું ભૂલતી ના હોઉં ત્યાં સુધીમાં, કે
તમે અષ્ટાક્ષરી મંત્ર જો દીક્ષિત થયેલા હો અને છતાં પણ 99 મંત્રની ઉપાસના કરવી જ હોય, તમારે 99 મંત્રના અનુષ્ઠાન કરવા જ હોય, તો અષ્ટાક્ષરી મંત્રને છોડવાની જરૂર નથી. પહેલી પ્રાયોરિટી તમારી અષ્ટાક્ષર મંત્ર છે એનો એક માળા કરીને પછી 99 મંત્રના જાપ જપો. તો જગદંબા સુધી પહોંચવા માટે પહેલો રસ્તો કયો છે? 99 મંત્રના જાપ. બીજો મંત્ર 99 મંત્ર તો માં જગદંબા સુધી પહોંચવા માટેનો પહેલો રસ્તો. બીજો રસ્તો કયો? તો કે દેવી અથર્વ. હમણાં ભૌમા અશ્વિની યોગ ગયો ને નવરાત્રી દરમિયાન, મહા મહિનાની નવરાત્રીમાં ભૌમા અશ્વિની યોગ હતો, બરાબર છે. અને જે અમારા ગ્રુપની સાથે જોડાયેલા છે ને એને વોઇસ મેસેજમાં હું પોતે જ રેકોર્ડિંગ કરીને આપી દઉં, એટલે જન સુધી પહોંચી જાય. હમણાં વારુણી યોગ હતો તો એ જન સુધી પહોંચી જાય. અને જેને પણ વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવાની ઈચ્છા હોય ને તો માત્ર ને માત્ર જે ઓફિસના નંબર છે ને, ઓફિસના નંબર ઉપર મેસેજ લખીને મોકલી દેજો. ફોન ના કરતા, કોઈ ટાઈમ ના હોય બધાને ફોન રિસીવ કરવાનો, એટલે મેસેજ લખીને મોકલી દેજો કે અમને વોટ્સએપ ગ્રુપની અંદર જોડી દો. એટલે હમણાં વારુણી યોગ ગયો, 100 સૂર્યગ્રહણ બરાબર એક યોગ હતો. 27 માર્ચ 100 સૂર્યગ્રહણ બરાબર એક આ યોગ હતો. તો એમાં શું શું બધા વિધાનો કરવાના એ મારા વોઇસ મેસેજમાં મેં મોકલી દીધો. કારણ કે વિડીયો કરાવો, આ કરાવો ને પછી વિડીયાવાળાને બોલાવો, મોબાઈલમાં માડો મોબાઈલ રાખીને પછી મારું ફેસ દેખાય એ રીતના ઉતારો, એવું બધું મારી પાસે સમય નથી હોતો. એટલે ફટાફટ હું મારા જ્યારે પણ મને સમય મળે ને ત્યારે મારા જ વોઇસમાં રેકોર્ડિંગ કરી અને પછી મોકલાવી દઈએ. ઘણા કે વિડીયો કરીને મોકલાવતા હોય ને તો એનો જુદો પ્રભાવ પડે એ જુદી વાત છે, બીજા નંબરની વાત છે. પણ લોકો સુધી, ભક્તો સુધી મેસેજ ટાઈમ અનુસાર મળી જાય એ મહત્વની વાત છે. કારણ કે આડો મોબાઈલ રાખવો ને એ વળી કોઈને બોલાવવા ને પછી ઉતારવું ને પછી એ બધું કરવું ને ટાઈમ ક્યાં. એટલા માટે વોઇસ મેસેજમાં બધાને મેસેજ મોકલાવી દે. એટલે કહેવાનો હેતુ કે જ્યારે પણ એ ભૌમાશ્વિની યોગ મહા મહિનાની નવરાત્રી દરમિયાન હતો ને તો એ સમયે રાત્રિ જાગરણ દરમિયાન હું દેવી અથર્વના પાઠ કરતી હતી. તમને કહું મારો જ અનુભવ, દેવી અથર્વના પાઠ કરતી હતી. મેં નક્કી કર્યું હતું કે સવાર થાય ને, સવારના 6 મિનિટની વાર હતી ત્યારે પૂરો થવાનો હતો યોગ. ત્યાં સુધીમાં મેં જે સંકલ્પ કર્યો છે એટલા દેવી અથર્વ મારે પૂરા કરવા છે એવું સંકલ્પ લઈને બેઠી હતી. પણ વચ્ચે મને જોકું આવી ગયું. બધા સૂતા હોય, આખું જગત સમષ્ટિ સૂઈ ગઈ હોય, એટલે જોકું આવી ગયું. આખો દિવસ 99 મંત્રના અનુષ્ઠાન અને પછી આખો દિવસ રાત્રિ જાગ. જોકું આવી ગયું ને તે નિંદરમાંથી જાગી તે અષ્ટાક્ષર મંત્રના જાપ જપવા માંડી. મેં કીધું આ તો વર્ષો પહેલા જપતી, હા ક્યાં આવી ગયા અષ્ટાક્ષરી મંત્ર. પણ કહેવાનો હેતુ જે ભૂતકાળમાં જપાણા ને એ ભૂતકાળમાં જપાયેલા મંત્ર એ આમાં આવી ગયા. કહેવાનો હેતુ કે તમે જ્યારે પણ કોઈ પણ દેવની ઉપાસના ભૂતકાળમાં કરતા હોય ને તમારી લગ્ની હવે મા ભગવતીમાં લાગી હોય તો એનો અર્થ એવો નથી કે દેવને અવહેલના કરવાની, છોડી દેવાના. જેમ મંત્ર લીધો છે એની એક માળા તો કરવાની, પણ 99 મંત્રની અંદર તિથિ લાગી તો એના જાપ પણ કરો, એના અનુષ્ઠાન પણ કરો. તો મા સુધી પહોંચવા માટેના પહેલા નંબરનો રસ્તો 99 મંત્ર છે. બીજા ક્રમાંકનો રસ્તો મા સુધી પહોંચવામાં દેવી અથર્વ છે. અને દેવી અથર્વ આપણી યુટ્યુબની અંદર સરિતા દેવી ચેનલ યુટ્યુબની અંદર નામ મારું લખશો ને ત્યાં આવી જશે. ઘણા ભગવતીય ભક્તોએ હજારોની સંખ્યામાં દેવી અથર્વને શ્રવણ કર્યું છે. લાખ કરતા પણ વધારે ભક્તોએ દેવી અથર્વને શ્રવણ કર્યું છે, લાઈક કર્યું છે. તો તમારે દેવી અથર્વ તો હવે ક્યાંય બજારમાં સપ્તસતીની પુસ્તક આવે છે એમાં પણ દેવી અથર્વ હોય જ છે. એટલે સામે દેવી અથર્વ રાખો અને હું બોલતી જતી હો, તમે આવું 5 થી 7 વખત શ્રવણ કરી લો એટલે દેવી અથર્વ આવડી જાય, હોઠ ઉપર બેસી જાય અને પછી ધીરે ધીરે કંઠસ્થ થવા લાગે અને ત્યારબાદ ધીરે ધીરે પછી હૃદયસ્થ થવા લાગે. પછી હાલતા ચાલતા બેસતા ઉઠતા તમે રસોઈ બનાવતા પણ એવો સંકલ્પ કરો કે દિવસની અંદર મારે 11 દેવી અથર્વ તો ગમે તે રીતના કરવા જ છે. ઘણા કી જમીન કરે, શું કામ ન કરે?
મંત્ર જાપ છે, તમે જે નિયમ રોજનો નિયમ લીધેલો છે ને, કે અનુષ્ઠાનનો સંકલ્પ કરેલો છે, યજ્ઞનો સંકલ્પ કરેલો છે, એ જમીન ના કરે. યજ્ઞ તો ક્યારેય કોઈ દિવસ જમીન ના કરે, ભૂખ્યા પેટે જ કરે. પછી 2 ચાયના કપ અને 2 ભાખરી સરસ મજાની ધવેડી જાઓ, પછી યજ્ઞ કરવા માટે બેસો. મારા દાદા એવું કહેતા, એ યજ્ઞ તમારું તામસિક બની જાય. ભોજન કરીને ક્યારેય યજ્ઞ થાય, પૂજા થાય નહીં. નિત્ય કર્મ છે એ ભૂખ્યા પેટે કરવાનું. પણ પછી મંત્ર જાપ જપ્યા તો એ પછી તમે ભોજન કરી લીધા પછી તમે મંત્ર જાપ જપી શકો. કર્મકાંડ અમારા સોમનાથના ભૂદેવો એવું કહેતા હોય છે કે તમે પૂજાની અંદર બેસો ને તો પૂજા બેમાં તમે જમી લીધું ને છતાંય તમારે કોઈ રાત્રિ પૂજા કરવી હોય તો એ રાત્રિ પૂજામાં તમે લાભ લેવા ઈચ્છુક હોય તો શું કરવાનું? તો કે તમે 3 કલાક પહેલા જમી લીધું હોય પછી તમે 4થી કલાકે પૂજાની અંદર બેસવા માટેના અધિકારી બની શકો. પણ ભરપેટ નાસ્તો કરી લીધો હોય ને અડધી જ કલાકમાં તમે પછી બેસી જાઓ તો ના ચાલે. પણ જે વૃદ્ધ છે, જે રોગિષ્ઠ છે, જે બીમાર છે, ગોળીઓ લેતા હોય, એના માટેનો રસ્તો આપણા ધર્મની અંદર આ બતાવ્યો છે. 3 કલાક પહેલા ભોજન કરી લીધું તો 4થી કલાકે તમારે પૂજાની અંદર યજ્ઞની અંદર બેસવું હોય તો બેસી શકાય ખરું. પણ આ રસ્તો કોના માટે? જે રોગિષ્ઠ છે, વૃદ્ધ છે, વયોવૃદ્ધ છે, એના માટે.